નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 7 હુ એમ આઈ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 7 છે હુ એમ આઈ, જેની અંદર આપણે કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે તેની માહિતી મેળવીએ। તો તમે તમારા ઘરના વડીલ સભ્યો અને મિત્રો કે પડોશમાં ક્યારેક વાતમાં ઉખાણા કે કોયડાઓ પૂછતા સાંભળ્યા હશે। આવા કોયડાઓમાં સામાન્ય જ્ઞાન સાથે માહિતી પણ મળતી હોય છે। આવા ઉખાણાને અંગ્રેજીમાં રીડલ કહેવાય છે। આવા ઉખાણા આજુબાજુની ચીજવસ્તુઓ, વાહનો, ફળ, ફૂલ, શાકભાજી, પશુ પક્ષી, સ્થળ, વ્યક્તિ કે સંખ્યા હોઈ શકે છે। અહીં તમારે આવા વિવિધ ઉખાણાઓ સાંભળી એકઠા કરવાના છે અને પછી તેનું સરળ અંગ્રેજી કરી તે અહીં લખવાનું છે। તમે લખેલા ઉખાણાઓ પ્રાર્થના સભામાં પૂછો, શાળાના બુલેટિન બોર્ડ પર પ્રસ્તુત કરો। મિત્રો, અહીંયા પહેલું છે ઉખાણું રીડલ 1, વોટ હેઝ ટુ બી બ્રોકન બિફોર યુ કેન યુઝ ઇટ, એટલે કે તમે તેનો ઉપયોગ કરી શકો છો તે પહેલાં શું તોડવું પડશે? તો એનો મિત્રો જવાબ હશે એન એગ, એટલે કે એક ઈંડું। મિત્રો, બીજું ઉખાણું છે રીડલ નંબર 2, આઈ એમ ટોલ વેન આઈ એમ યંગ એન્ડ આઈ એમ શોર્ટ વેન આઈ એમ ઓલ્ડ, વોટ એમ આઈ, હું કોણ છું? એટલે કે હું જ્યારે નાનો હોઉં ત્યારે ઊંચા હોઉં અને જ્યારે હું વૃદ્ધ હોઉં ત્યારે ટૂંકો હોઉં, તો હું શું છું? તો જવાબ આવશે અ કેન્ડલ, એટલે કે એક મીણબત્તી। ત્રીજું છે રીડલ, વોટ મંથ ઓફ ધ યર હેઝ 28 ડેઝ, જો એવું કહે છે કે વર્ષના કયા મહિનામાં 28 દિવસ હોય છે? તો મિત્રો આપણો જવાબ આવશે ઓલ ઓફ ધેમ, એટલે કે બધા જ મહિનામાં 28 દિવસ હોય છે। એના પછી મિત્રો ચોથો છે રીડલ નંબર 4, વોટ ઇઝ ફૂલ ઓફ હોલ્સ બટ સ્ટીલ હોલ્ડ્સ વોટર, એટલે કે શું છિદ્રોથી ભરેલું છે પણ પાણી ધરાવે છે? જવાબ આવશે અ સ્પોંગ, એટલે કે એક સ્પોન્જ। રીડલ 5, વોટ ક્વેશ્ચન કેન યોર નેવર આન્સર યસ ઇટ ટુ, એટલે કે તમે કયા પ્રશ્નોનો જવાબ ક્યારેય હા આપી શકતા નથી? જવાબ આવશે આર યુ અસ્લીપ ઇટ, શું તમે હજી સૂઈ ગયા છો? ચાલો, છઠ્ઠું રીડલ, વોટ ઇઝ ઓલવેઝ ઇન ફ્રન્ટ ઓફ યોર બટ કેન ટુ બી સીન, એટલે કે શું હંમેશા તમારી સામે શું હોય છે પણ જોઈ શકાતું નથી? જવાબ આવશે ધ ફ્યુચર, એટલે કે ભવિષ્ય હોય છે, આપણે જોઈ શકતા નથી। રીડલ નંબર 7, દેર અ વન સ્ટોરી હાઉસ ઇન વિચ એવરીથિંગ ઇઝ યલો, યલો વોલ્સ, યલો ડોર્સ, યલો ફર્નિચર, વોટ કલર આર ધ સ્ટેર્સ, એટલે કે એક માળાનું ઘર છે જેમાં બધું પીળું છે, પીળી દિવાલો, પીળા દરવાજા, પીળા ફર્નિચર, સીડી કયો, તો સીડીનો કયો રંગ છે? તો જવાબ હશે ધેર આરન્ટ એની ઇટ્સ વન સ્ટોરી હાઉસ, એટલે કે ત્યાં કોઈ નથી, તે એક માળનું ઘર છે, બરાબર? એક માળનું ઘર છે એટલે તેની સીડી ન હોય। ચાલો, રીડલ, વોટ કેન યોર બ્રેક ઇવન ઇફ યુ નેવર પિક ઇટ અપ ઓર ટચ ઇટ, એટલે કે જો તમે તેને ક્યારેય ઉપાડો અથવા તેને સ્પર્શ કરો તો પણ તમે શું તોડી શકો છો? જવાબ આવશે અ પ્રોમિસ, એટલે કે એક વચન। રીડલ નંબર 9, વોટ ગોઝ અપ બટ નેવર કમ્સ ડાઉન, એટલે કે શું ઉપર જાય છે પણ ક્યારેય નીચે આવતું નથી? જવાબ આવશે યોર એજ, એટલે કે તમારી ઉંમર। રીડલ નંબર 10, અ મેન હુ વોઝ આઉટસાઇડ ઇન ધ રેઇન વિથઆઉટ અન અમ્બ્રેલા or head didn't get a single hair on his head wet why, જવાબ આવશે કે જે માણસ વરસાદમાં છત્રી કે ટોપી વગર બહાર હતો તેના માથા ઉપર એક પણ વાળ ભીનો થયો ન હતો, શા માટે? તો મિત્રો જવાબ આવશે હી વોઝ બેલ્ડ, તે બાલ્ડ હતો, બરાબર? તેને ટાલ હતી। મિત્રો, સરસ મજાની વાત કરી આપણે અહીંયા, અલગ અલગ પ્રકારના રીડલ જોયા, ઉખાણા જોયા। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા।